म्यूजिक। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। जय माताजी मित्रों, स्वागत है तमारू આજના એક નવા એડિંગ મોડની અંદર। તો આગળ તમે ડેમો ની અંદર જે લોગો ઇફેક્ટ જોઈ છે તો એ પ્રકારની જોરદાર લોગો ઇફેક્ટ બનાવતા શીખવાનો છો। अच्छा हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કર્યો આપણે એડિંગ મોડ છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। तो मित्रों ए प्रकारनी लोगो इफेक्ट बनवा माटे तमारे सौथी पहेला तो एलाइट मेश एप्लिकेशन ओपन कर लेવાનું છે। एलाइट मेश एप्लिकेशन ओपन करशो तो તમને કંઈક આર્ટ ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે જો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળો આઇકન છે એના પર ક્લિક કરવાનું છે એટલે તમારા એલાઇટ મેશમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો અહીંયા તમે જોશો મેં તમને કાતે એક પ્રોજેક્ટ આપ્યો છે તો તમારે જે પણ પ્રોજેક્ટ છે એની અંદર આપણે જે ટોપ 10 લોગો ઇફેક્ટ છે અહીંયા આપેલ છે, અહીંયા તમે જોઈ શકો છો બરાબર। તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં જે પણ ઇફેક્ટ હોય આપણે યુઝ કરી છે 10 ઇફેક્ટની તમને લિંક છે તે ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે। તો એની અંદર લિંક છે એની અંદર આપણે પાસવર્ડ રાખેલો છે તો પાસવર્ડ તમને વિડિયોની અંદર જોવા મળી રહેશે। તો સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો બરાબર। અને આપણે જે લોગો ઇફેક્ટ આપી છે લોગો ઇફેક્ટ તમારે ડાઉનલોડ કરી ફરીથી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાની। જો તમે ડાઉનલોડ કરી ફરીથી તમે અપલોડ કરશો તો અંદર સ્ટ્રાઇક આવશે તો તમારી જવાબદારી રહેશે, એમાં કોઈ મારી જવાબદારી રહેશે નહીં। તો તમારે લોગો ઇફેક્ટ ડાઉનલોડ કરી ફરીથી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે બરાબર। તો હવે તમારે શું કરવાનું છે, જો તમને મેં લોગો ઇફેક્ટ તો ડિસ્ક્રિપ્શન અંદર આપેલ છે અને તમને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો એની પણ વિડિયો લિંક અમે તમને ડિસ્ક્રિપ્શન અંદર આપેલ છે। બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો એ વિડિયોને જોઈ લેજો, તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે, એટલે કે XML ફાઇલ અને જે પ્રોજેક્ટ છે તમને એડ કરતા આવડી જશે। હવે તમારે મેં તમને જે પ્રોજેક્ટ આપ્યો છે તમારે ઓપન કરવાનો છે। મેં અહીંયા એક પ્રોજેક્ટમાં બધી પ્રેસેટો એડ કરેલી છે, તમને જે પણ નંબરની જે ઇફેક્ટ જોતી હશે એ નંબરની ઇફેક્ટ હું તમને લાઇનસર આપી દઈશ, એક નંબર કહીને જે પણ નંબર અહીંયા આપેલા છે એ રીતે બરાબર। તો તમારે જે પણ ઇફેક્ટ જોતી હોય તમારે ડાઉનલોડ કરી લેવાનું છે, પણ એના માટે પાસવર્ડની જરૂર પડશે, તો પાસવર્ડ તમને વિડિયોની અંદર જોવા મળી રહેશે। તો હવે તમારે શું કરવાનું છે, આપણે પહેલાની ઇફેક્ટ તમને અહીંયા બતાવી દઉં। અહીંયા તમે જોઈ શકો છો આપણે જે પહેલાની ઇફેક્ટ છે કંઈક આ રીતે બનાવેલ છે, અહીંયા તમે જોઈ લો, હું તમને પ્લે કરીને બતાવું બરાબર। જોઈ શકો છો અહીંયા તમે ઇફેક્ટ જોઈ શકો છો એક આ ઇફેક્ટ છે, પછી બીજા નંબરની ઇફેક્ટ અહીંયા તમે જોઈ લો। આગળ તમે ડેમો વિડીયોમાં જોઈ જશે પણ તો પણ તમે ઇફેક્ટો જોઈ લો। આપણે બધી ઇફેક્ટ છે ટોપ બનાવી છે, તમે જો એક પણ ઇફેક્ટ આપણે ખરાબ નથી બનાવી, બધી ઇફેક્ટો છે તે યુઝ કરી શકાય એવી જ છે, તમે જોઈ શકો છો। આ પણ એક પ્રેસેટ છે, એક નંબર લાગે છે, તમે જોઈ શકો છો। પછી આવી જશે 5મા નંબરની, જોજો આ પણ ઇફેક્ટ કમ્પ્લીટ છે। 6ઠ્ઠા નંબરની ઇફેક્ટ પણ જોઈશું, આ પણ એક વાયરલ ઇફેક્ટ છે, તમે જોઈ શકો છો। પછી આવી જશે 7મા નંબરની ઇફેક્ટ, એમાં પણ તમે જો આ રીતે આપણે જોરદાર એનિમેશન બનાવેલું છે। પછી 8મા નંબરની ઇફેક્ટ છે એ પણ તમે જો આ રીતે એનિમેશન સાથે બનાવી છે। 9 નંબરની પણ આ રીતે તમને જોવા મળી જશે બરાબર। તો આ રીતે તમને ટોપ 10 છે તે લોગો ઇફેક્ટ જોવા મળી જશે। તો અહીંયા તમારે જે પણ લોગો ઇફેક્ટ જોતી હોય તમે ડેમો વિડીયોમાં જોઈ લેજો, તમને જે પણ પસંદ આવે એ તમે ડિસ્ક્રિપ્શનમાં જઈ અને ડાઉનલોડ કરી શકો છો બરાબર। તો આની અંદર તમારે તમારો લોગો કઈ રીતે લગાવવાનો છે એ સૌથી પહેલાં તમને શીખવાડી દઉં બરાબર। તો હવે તમારે શું છે, આપણે સૌથી પહેલાં તો પહેલાંની જે લોગો ઇફેક્ટ આપેલી છે એની અંદર તમને કંઈક આ રીતે 2 લેયર જોવા મળશે બરાબર। તો કોઈ પણ એક લેયર છે એના પર ક્લિક કરવાનું છે, નીચે આવી જઈશું કલર એન્ડ ફિલ ઓપ્શનની અંદર અને અહીંથી આપણે સ્ટાર વાળો ઓપ્શન જોવા મળશે તો એના પર ક્લિક કરવાનું છે। પછી તમારે અહીંયા ફાઇલ મેનેજર ખુલી જશે, તો તમારે શું કરવાનું છે, કોઈ પણ તમારા ફોલ્ડરમાં જે તમારો લોગો હોય લોગોવાળી ફોલ્ડરની અંદર આવી જવાનું છે અને તમારો લોગો આ રીતે સિલેક્ટ કરી +9 પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારો લોગો અહીંયા આવી જશે બરાબર। તો હું તમને બીજો ફોટો એડ કરી બતાવી દઉં એટલે તમને ખબર પડી જાય। શું આ લોગો એડ કરશું એટલે આ રીતે જોશો તમે જે આપણો વિડીયો હતો લોગો ઇફેક્ટ વાળું હતું પ્રેસેટની અંદર આ લાગી જશે ફોટો બરાબર। તો એ તમારે જો પણ લોગો ફોટો હોય એ તમારે એડ કરી દેવાનું છે। તો આપણે નીચેવાળી લેયર છે એના પર ક્લિક કરશું, કલર એન્ડ ફીડ ઓપ્શન જશું, સ્ટાર ઓપ્શન પર ક્લિક કરી એથી આપણે ફાઇલ મેનેજર ખુલી જાય તો જે પણ ફોટો હોય એના પર ક્લિક કરી +9 પર ક્લિક કરી દેવાનું છે એટલે લોગો ઇફેક્ટ છે એટલે તમારો જે પણ લોગો હોય અહીંયા આની અંદર લાગી જશે। તો આ રીતે તમે લગાવી શકો છો। તો આ રીતે મેં ટોપ 10 જે લોગો ઇફેક્ટ છે તમને ડિસ્ક્રિપ્શન આપેલ છે, જે પણ તમને પસંદ આવે તમે ડાઉનલોડ કરીને આ રીતે તમારે વિડીયોની અંદર યુઝ કરી શકો છો બરાબર। અને તમારા છે આ લોગો ઇફેક્ટ ડાઉનલોડ કરી યુટ્યુબમાં અપલોડ નથી કરવાની। હજી એકવાર તમને જણાવી દઉં, જો સ્ટ્રાઇક આવશે તો મારી જવાબદારી રહેશે નહીં બરાબર। તો મિત્રો આ રીતે તમે લોગો ઇફેક્ટ છે તો બનાવી શકો છો ને વિડીયો અંદર યુઝ કરી શકો છો।
જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા જ તમને નવા વિડીયો છે તે એડિટિંગને રિલેટેડ જોવા મળી જશે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બરોબર, તો મળીએ એક બીજા વિડીયો સાથે. ત્યાં સુધી